નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 2 ઓગસ્ટ 2026ના આજના 3 મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર, વિઝા બોન્ડ પ્રોગ્રામ કાયમી કરાયો અને 4800થી વધુ ભારતીયો ડિપોર્ટ. નવો ગ્રીન કાર્ડ બિલ ચર્ચામાં આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર ઝડપી ગ્રીન કાર્ડ મળવાના વાયરલ દાવાઓ અંગે તકેદારી રાખવા ઇમિગ્રેશન નિષ્ણાંતોની મહત્વની સલાહ. અમેરિકામાં 48 કલાકમાં 4 ગુજરાતીઓની ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાયત. ફેક રોબરીથી યુ વિઝા મેળવવાનું કૌભાંડ ખુલ્લું પડતા ભારે સનસનાટી. અનડોક્યુમેન્ટેડ વસવાટ કરતા લોકો સામે આઈસીની કડક કાર્યવાહીથી હજારો ભારતીય પરિવારોમાં ભારે ચિંતા અને ડિપોર્ટેશનનો ખોફ વ્યાપ્યો. ન્યુયોર્કમાં આઈસની રેડથી 3 વખત આબાદ બચેલા કલોલના યુવકની ચોંકાવનારી આપવીતી. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓમાં ડરનો માહોલ. સામાન્ય ટ્રાફિક ચેકિંગ વચ્ચે સીધી ધરપકડ થતા ડોલર કમાવાના સપના પાછળ લાખો લોકો સતત અનિશ્ચિતતા અને ભયના સાયા હેઠળ જીવવા મજબૂર. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં ફરી એકવાર મોટા ફેરફારો અને મહત્વના અપડેટ્સ સામે આવ્યા છે. એક તરફ અમેરિકાએ વિઝા બોન્ડ પ્રોગ્રામને પોતાની કાયમી નીતિનો ભાગ બનાવી દીધો છે. બીજી તરફ વર્ષ 2025થી અત્યાર સુધીમાં 4800થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સાથે જ એક નવો ગ્રીન કાર્ડ બિલ ચર્ચામાં છે. જ્યારે સોશિયલ મીડિયા પર માત્ર 2 મહિનામાં ગ્રીન કાર્ડ મળ્યાના વાયરલ દાવાએ પણ હજારો લોકોમાં મૂંઝવણ ઊભી કરી છે. આજે આપણે આ તમામ અપડેટ્સને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું, જેથી અમેરિકામાં રહેતા અથવા અમેરિકા જવાની તૈયારી કરતા દરેક ભારતીયને સાચી અને ઉપયોગી માહિતી મળી શકે. સૌપ્રથમ વાત કરીએ અમેરિકાના નવા વિઝા બોન્ડ પ્રોગ્રામની. અમેરિકી સરકારે હવે વિઝા બોન્ડ પ્રોગ્રામને કાયમી નીતિ તરીકે અપનાવ્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એવા લોકોને રોકવાનો છે જે વિઝિટર વિઝા પર અમેરિકા આવે છે, પરંતુ તેમની મંજૂર સમય મર્યાદા પૂરી થયા પછી પણ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા રહે છે. આવા કેસોને ઇમિગ્રેશન ભાષામાં વિઝા ઓવરસ્ટે કહેવામાં આવે છે. હવે કેટલાક દેશોના નાગરિકોએ અમેરિકા પ્રવેશતા પહેલા હજારો ડોલરનો રિફંડેબલ સિક્યોરિટી બોન્ડ જમા કરાવવો પડી શકે છે. જો તેઓ પોતાના વિઝાની તમામ શરતોનું પાલન કરશે અને સમયસર અમેરિકા છોડશે તો આ બોન્ડની રકમ તેમને પરત આપવામાં આવશે. પરંતુ જો નિયમોનો ભંગ થશે તો આ રકમ જપ્ત થઈ શકે છે. અહીં ભારતીયો માટે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે સામાન્ય સંજોગોમાં ભારતીય નાગરિકોને અમેરિકા પ્રવેશતા પહેલા આ પ્રકારનો સિક્યોરિટી બોન્ડ ભરવો પડશે નહીં. જો કે તેનો અર્થ એવો બિલકુલ નથી કે ભારતીયો માટે અમેરિકા જવાના નિયમો હળવા થઈ ગયા છે. વિઝા અરજી, જરૂરી દસ્તાવેજો, વિઝા ઇન્ટરવ્યૂ, બેકગ્રાઉન્ડ ચેક અને એરપોર્ટ પરની ઇમિગ્રેશન તપાસ અગાઉની જેમ જ કડક રહેશે. તેથી કોઈ પણ વ્યક્તિએ માત્ર સોશિયલ મીડિયા પરની અધૂરી માહિતીના આધારે એવો નિષ્કર્ષ ન કાઢવો કે હવે અમેરિકા જવું ખૂબ સરળ બની ગયું છે. હવે વાત કરીએ અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટેશનની. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2025થી અત્યાર સુધીમાં અમેરિકાએ 4800થી વધુ ભારતીય નાગરિકોને દેશ નિકાલ કર્યા છે. આ આંકડો દર્શાવે છે કે અમેરિકી સરકાર હાલમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે. ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે પોતાના વિઝાની મુદત પૂરી થયા પછી પણ અમેરિકા છોડ્યું ન હતું, જેમની પાસે કાયદેસર રહેવાનો અધિકાર ન હતો અથવા જેમણે ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં ઝડપ નોંધાય છે અને વિવિધ એજન્સીઓ દ્વારા નિયમોના ભંગ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે. જો તમે અમેરિકામાં કાયદેસર વિઝા પર રહો છો, તમારા દસ્તાવેજો અપડેટ છે, તમે તમારા વિઝાની તમામ શરતોનું પાલન કરો છો અને કોઈ પણ પ્રકારના ઇમિગ્રેશન નિયમનો ભંગ કરતા નથી, તો આવા લોકો માટે ગભરાવાની જરૂર નથી. કાયદાનું પાલન કરનારા લોકો માટે આ કાર્યવાહી સીધી અસર કરતી નથી. તેમ છતાં દરેક ભારતીયએ પોતાના વિઝાની એક્સપાયરી ડેટ, પાસપોર્ટ, I-94 રેકોર્ડ અને અન્ય તમામ ઇમિગ્રેશન દસ્તાવેજોની નિયમિત તપાસ કરતા રહેવું જોઈએ.
નાની બેદરકારી પણ ભવિષ્યમાં મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. હવે વાત કરીએ નવા ગ્રીન કાર્ડ બિલની. અમેરિકામાં એક નવું ગ્રીન કાર્ડ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેના વિશે હાલમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય એવા પરપ્રાંતિયોને પરમિનન્ટ રેસિડેન્સી મેળવવાની તક આપવાનો છે, જેઓ ઘણા વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે, નિયમિત રીતે ટેક્સ ભરી રહ્યા છે અને અમેરિકન સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જો આ બિલ કાયદામાં ફેરવાશે તો લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોતા ઘણા લોકોને તેનો લાભ મળી શકે છે. ભારતીયો માટે આ પ્રસ્તાવ ખાસ મહત્વનો છે, કારણ કે એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ માટે સૌથી લાંબી રાહ જોનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ઘણા ભારતીય વ્યવસાયિકો વર્ષો સુધી પોતાની પ્રાયોરિટી ડેટ આગળ વધવાની રાહ જોતા હોય છે. તેથી જો આ બિલ ભવિષ્યમાં કાયદો બનશે તો ભારતીય સમુદાય માટે તે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. પરંતુ અહીં સૌથી મહત્વની બાબત એ છે કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે. તે કાયદો બનવા માટે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ બંનેની મંજૂરી જરૂરી છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી જ તે અમલમાં આવશે. એટલે અત્યારથી જ દરેકને ગ્રીન કાર્ડ મળી જશે અથવા રાહ તરત પૂરી થઈ જશે એવું માનવું યોગ્ય નથી. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક દાવાની વાત કરીએ. છેલ્લા કેટલાક દિવસોમાં એક ભારતીય મહિલાનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેને માત્ર 2 મહિનામાં ગ્રીન કાર્ડ મળી ગયો. આ દાવા બાદ વર્ષોથી રાહ જોતા હજારો લોકોમાં આશ્ચર્ય અને સવાલો ઊભા થયા. ઘણા લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે જ્યારે તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે કોઈને માત્ર 2 મહિનામાં ગ્રીન કાર્ડ કેવી રીતે મળી શકે? હકીકતમાં અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાના અનેક અલગ અલગ કાયદેસર રસ્તાઓ છે. કેટલાક લોકોને એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ મળે છે, કેટલાકને પરિવારના સભ્ય દ્વારા સ્પોન્સરશિપ મળે છે, કેટલાકને અમેરિકન નાગરિક સાથે લગ્નના આધારે ગ્રીન કાર્ડ મળે છે, જ્યારે કેટલીક વિશેષ કેટેગરીઝ હેઠળ એ પણ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. દરેક કેટેગરીના નિયમો, પ્રોસેસિંગ સમય અને લાયકાત અલગ અલગ હોય છે. તેથી કોઈ વ્યક્તિને ઝડપથી ગ્રીન કાર્ડ મળ્યું હોય તો તેનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ માટે પણ એ જ સમય લાગશે. સોશિયલ મીડિયા પર ઘણીવાર માત્ર પરિણામ બતાવવામાં આવે છે, પરંતુ તેની પાછળની સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અથવા કેટેગરીની માહિતી આપવામાં આવતી નથી. તેથી આવી અધૂરી માહિતીના આધારે કોઈ નિર્ણય લેવો કે કોઈ એજન્ટને પૈસા આપવાનો નિર્ણય કરવો જોખમી સાબિત થઈ શકે છે. આ તમામ અપડેટ્સમાંથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે અમેરિકા પોતાની ઇમિગ્રેશન પોલિસીને સતત અપડેટ કરી રહ્યું છે અને નિયમોના અમલમાં પણ વધુ કડક બની રહ્યું છે. ગેરકાયદેસર રીતે રહેવું, વિઝાની શરતોનો ભંગ કરવો અથવા ખોટી માહિતી આપવી હવે પહેલા કરતા વધુ જોખમી બની ગયું છે. બીજી તરફ કાયદાનું પાલન કરનારા, યોગ્ય દસ્તાવેજો ધરાવતા અને નિયમિત રીતે પોતાની ઇમિગ્રેશન સ્થિતિ જાળવનારા લોકો માટે યોગ્ય પ્રક્રિયા આજે પણ ઉપલબ્ધ છે. જો તમે અમેરિકામાં અભ્યાસ કરવા માંગો છો, નોકરી માટે જઈ રહ્યા છો અથવા ભવિષ્યમાં ગ્રીન કાર્ડ મેળવવાનું આયોજન કરી રહ્યા છો, તો હંમેશા સત્તાવાર ઇમિગ્રેશન માહિતી, સરકારની જાહેર સૂચનાઓ અને વિશ્વસનીય કાયદાકીય માર્ગદર્શન પર જ આધાર રાખો. સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક વિડીયો અથવા પોસ્ટને સાચી માની લેવી યોગ્ય નથી. ઘણી વખત અધૂરી માહિતી લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. તો મિત્રો, આજના તમામ મહત્વના અપડેટ્સનો સાર એટલો જ છે કે ભારતીયો માટે હાલમાં અમેરિકાના નવા વિઝા બોન્ડ પ્રોગ્રામ હેઠળ સિક્યોરિટી બોન્ડ ભરવાની ફરજ નથી, પરંતુ તમામ સામાન્ય વિઝા અને ઇમિગ્રેશન નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં 4800 થી વધુ ભારતીયોના ડિપોર્ટેશનનો આંકડો દરેક માટે એક ચેતવણી સમાન છે કે નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. નવો ગ્રીન કાર્ડ બિલ હજુ માત્ર પ્રસ્તાવના તબક્કામાં છે અને તે કાયદો બન્યા પછી જ કોઈ મોટો ફેરફાર જોવા મળશે. તેમજ 2 મહિનામાં ગ્રીન કાર્ડ મળ્યાના વાયરલ દાવા જેવી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની સંપૂર્ણ હકીકત જાણી લેવી જરૂરી છે. યોગ્ય માહિતી, યોગ્ય દસ્તાવેજો અને કાયદાનું પાલન અમેરિકામાં સુરક્ષિત અને સફળ ભવિષ્ય માટે આ 3 બાબતો સૌથી વધુ મહત્વની છે. અમેરિકામાં વસેલા અને ડ્રીમ કન્ટ્રીમાં સ્થાયી થવા માંગતા ભારતીયો તથા ખાસ કરીને ગુજરાતીઓ માટે આ ક્ષણે સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીએ એક પછી એક 4 ગુજરાતીઓને કસ્ટડીમાં લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ફેક રોબરીના માસ્ટર પ્લાનથી લઈને ગેરકાયદેસર રોકાણ સુધીના ખેલ પર હવે અમેરિકન સરકારનો આકરો પંજો વાગ્યો છે. ત્યારે શું આ તમામ ગુજરાતીઓને સીધા ભારત ડિપોર્ટ કરી દેવાશે? અમેરિકામાં વસતા દસ્તાવેજ વગરના એટલે કે અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ માટે અત્યારે અત્યંત કટોકટી, ગંભીર અને ભારે ચિંતાજનક સ્થિતિ નિર્માણ પામી છે. કારણ કે અમેરિકન ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામેની ધરપકડ અને તપાસની કાર્યવાહી અભૂતપૂર્વ રીતે આકરી અને ઝડપી બનાવી દેવામાં આવી છે. તાજેતરમાં જ અમેરિકામાંથી સામે આવેલી સત્તાવાર અને ચોંકાવનારી વિગતો અનુસાર માત્ર 2 જ દિવસના ટૂંકા ગાળામાં ચાર ગુજરાતીઓની ઇમિગ્રેશનના ગંભીર કેસોમાં અટકાયત કરવામાં આવી છે, જેમાં 26 વર્ષના સચિન પટેલ, 21 વર્ષના આર્યન પટેલ, 51 વર્ષના જગદીશ પટેલ અને 25 વર્ષની રવીના પટેલનો સમાવેશ થાય છે. આ ચારેય ગુજરાતીઓને હાલના તબક્કે ઇન્ડિયાના રાજ્યની ક્લે કાઉન્ટીમાં આવેલી આઈસની હાઈ સિક્યોરિટી ડિટેન્શન ફેસિલિટી એટલે કે જેલમાં બંધ રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની કડક પૂછપરછ સાથે કાનૂની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. પકડાયેલા આ 4 ગુજરાતીઓ પૈકી 25 વર્ષની રવીના પટેલનો કિસ્સો સમગ્ર અમેરિકા અને ભારતમાં ભારે સનસનાટી અને ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તેનું નામ વર્ષ 2024માં શિકાગોમાં સામે આવેલા એક અત્યંત ચર્ચિત, હાઈ પ્રોફાઇલ અને કાયદાકીય રીતે ગંભીર એવા યુ વિઝા કૌભાંડ અને નકલી લૂંટના કેસ સાથે સીધી રીતે જોડાયેલું છે. વિસ્કોન્સિનમાં રહેતી રવીના પટેલે અમેરિકામાં કાયદેસર રીતે કાયમી વસવાટ કરવા કે ગ્રીન કાર્ડ મેળવવાના ટૂંકા રસ્તા તરીકે વપરાતા યુ વિઝા મેળવવા માટે પાર્થ નાઈ નામના એક શખ્સને ભારે રકમની ચૂકવણી કરીને પોતાની જ સાથે નકલી લૂંટ એટલે કે ફેક રોબરીનું આખું કાવતરું ઘડી કાઢ્યું હતું, જેથી તે પોલીસ રેકોર્ડ પર પોતાની જાતને ક્રાઇમની વિક્ટિમ એટલે કે એક ગંભીર ગુનાની પીડિત દર્શાવીને અમેરિકન સરકાર પાસે ખાસ યુ વિઝા મેળવવાનો દાવો કરી શકે. પરંતુ અમેરિકાની ચપળ તપાસ એજન્સીઓએ આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરી નાખ્યો હતો અને તે મામલે પાર્થ નાઈ તથા રવીના પટેલ સહિત કુલ 4 જેટલા લોકો સામે ગુનાહિત કાવતરાની સંગીન ફરિયાદો નોંધાઈ હતી. હવે રવીના પટેલને અમેરિકામાંથી કાયમ માટે દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરવાના ચોક્કસ હેતુથી જ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા આ ખાસ અટકાયત કરવામાં આવી હોવાની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. વિઝા મેળવવા માટે ફેક રોબરીનો શોર્ટકટ અપનાવવાની આ ખતરનાક રમત હવે ગુજરાતીઓ માટે ભારે પડી રહી છે, કારણ કે તાજેતરમાં જ બોસ્ટનની ફેડરલ કોર્ટે પણ આવી જ રીતે નકલી લૂંટનું નાટક ઊભું કરીને વિઝા મેળવવાનો પ્રયાસ કરનાર મિતુલ પટેલ નામના અન્ય એક ગુજરાતીને પણ કોઈ પણ જાતની દયા રાખ્યા વિના તરત જ ભારત ડિપોર્ટ કરી દેવાનો અત્યંત કડક અને આકરો આદેશ જારી કરી દીધો છે. બીજી તરફ રવીના પટેલ સિવાય આઈસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા અન્ય 3 ગુજરાતીઓ એટલે કે 26 વર્ષના સચિન પટેલ, 21 વર્ષના આર્યન પટેલ અને 51 વર્ષના જગદીશ પટેલ અમેરિકામાં કયા શહેરમાં કે કયા રાજ્યમાં વસવાટ કરતા હતા અને કઈ ચોક્કસ પરિસ્થિતિમાં તેમની ધરપકડ કરવામાં આવી તેની સત્તાવાર અને ચોક્કસ વિગતો હજુ સુધી સામે આવી શકી નથી. પરંતુ તેઓ અમેરિકામાં કોઈ પણ જાતના કાયદેસરના દસ્તાવેજો, વિઝા કે કાયદાકીય સ્ટેટસ વિના જ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. તે બાબત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે. ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે આ 3 ગુજરાતીઓ કોઈ નાના મોટા સ્થાનિક ગુનામાં પકડાયા હોય, રોડ પર વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોના ભંગ બદલ પકડાયા હોય અથવા તો આઈસની કચેરીએ પોતાની નિયમિત હાજરી પૂરવા કે રૂટીન ચેક-ઇન માટે ગયા હોય તે જ સમયે તેમની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હોઈ શકે છે. આ 4 ગુજરાતીઓને ઇન્ડિયાના રાજ્યની ક્લે કાઉન્ટી જેલમાં જ રાખવામાં આવ્યા હોવાથી અમેરિકન તજજ્ઞો દ્વારા એવો મજબૂત અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ 4 લોકો શિકાગો કે તેની આજુબાજુના વિસ્તારોમાં જ ક્યાંક રહેતા હશે, કારણ કે શિકાગો એરિયાનો ઇન્ડિયાનાની આ ક્લે કાઉન્ટી જેલ સાથે જૂનો અને ખૂબ મોટો સંબંધ રહ્યો છે. અગાઉ બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો થોડા દિવસો પહેલા જ શિકાગોના ઓહેયર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગ દ્વારા પકડવામાં આવેલા એક ગુજરાતી યુવકને પણ આ જ ક્લે કાઉન્ટી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને આશરે એકાદ મહિના પહેલા શિકાગો સ્થિત આઈસની ઓફિસમાં પોતાની રૂટીન હાજરી આપવા માટે ગયેલા એક ગુજરાતી પિતા અને પુત્રની પણ અધિકારીઓ દ્વારા અચાનક અટકાયત કરીને
આ જ જેલમાં મોકલી દેવાયા હોવાની વ્યાપક ચર્ચાઓ જાગી હતી. વર્તમાન સમયમાં સમગ્ર અમેરિકામાં આઈસ અને સ્થાનિક રાજ્ય પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ચેકિંગ દરમિયાન કે કોઈ સામાન્ય કાયદાકીય તપાસ વખતે કોઈ વિદેશી નાગરિકને અટકાવવામાં આવે છે ત્યારે સૌથી પહેલા સિસ્ટમમાં તેનું ઇમિગ્રેશન સ્ટેટસ ચેક કરવામાં આવે છે અને જો તે વ્યક્તિ અનડોક્યુમેન્ટેડ એટલે કે દસ્તાવેજ વગરનો માલુમ પડે તો તેને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ આઈસની કસ્ટડીમાં સોંપી દેવામાં આવે છે. હાલમાં આઈસ ખાસ કરીને એવા લોકોને પ્રાથમિકતાના ધોરણે ટાર્ગેટ બનાવીને પકડી રહી છે જેમની સામે અમેરિકન ઇમિગ્રેશન કોર્ટ દ્વારા ફાઇનલ રિમૂવલ ઓર્ડર એટલે કે દેશ નિકાલનો આખરી હુકમ જારી થઈ ચૂક્યો હોય, જેઓ અમેરિકાની ધરતી પર આવ્યા બાદ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે કાયદાના ભંગમાં સંમેલિત થયા હોય, જેઓ ઇમિગ્રેશન કોર્ટની નક્કી કરેલી તારીખો અને સુનાવણીમાં ગેરહાજર રહ્યા હોય અથવા તો જેમના આઈસ કચેરીમાં રૂટીન હાજરી આપવાના દિવસો નજીક આવી ગયા હોય. ગત છેલ્લા 2.5 થી 3 મહિનાના સમયગાળા દરમિયાન જ અમેરિકાના અલગ અલગ રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓની અટકાયત કરીને તેમને તબક્કાવાર રીતે ખાસ ચાર્ટર્ડ અને સ્પેશિયલ ફ્લાઇટ્સ મારફતે ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ડિપોર્ટેશન અભિયાનમાં સૌથી વધુ દિલચસ્પ અને ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ભારત પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં મોટા ભાગના એવા યુવાનો અને પરિવારો છે જેઓ માંડ 2 થી 5 વર્ષ કે તેથી પણ ઓછા સમયથી અમેરિકામાં વસવાટ કરતા હતા અને હજુ સુધી પોતાની રોજીરોટી કે સ્થિતિ મજબૂત કરી શક્યા નહોતા. ઘરના મુખ્ય કમાઉ સભ્યની અચાનક ધરપકડ થઈ જતા અને તેને ડિપોર્ટ કરી દેવાતા આખા ને આખા પરિવારોને પોતાના તમામ સ્વપ્નાઓ રોળીને ભારે હૈયે ભારત પાછા ફરવાની નોબત આવી છે. અમેરિકા જવા માટે એજન્ટોને 60 થી 80 લાખ રૂપિયા કે તેથી પણ વધુ રકમ ચૂકવવા માટે પોતાની મોંઘી જમીનો વેચીને, ઘરના દાગીના ગીરવે મૂકીને કે અત્યંત ભારે વ્યાજે દેવું કરીને અમેરિકા પહોંચેલા આ ગુજરાતીઓ જ્યારે 2-3 વર્ષ જેવા ગણતરીના સમયમાં જ કાયદાના શિકાર બનીને ખાલી હાથે અને માથે કરોડોનું દેવું લઈને ભારત પરત ફરી રહ્યા છે ત્યારે તેમના પરિવારો પર આર્થિક, સામાજિક અને માનસિક રીતે આભ તૂટી પડ્યું છે અને અમેરિકામાં કાયદેસરના કાગળો વગર વસવાટ કરતા લાખો ગુજરાતીઓ અત્યારે સતત ધરપકડ અને ડિપોર્ટેશનના ડર હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે. અમેરિકામાં રહેતા હજારો ગુજરાતીઓ માટે આજે અમે એક એવી સત્ય ઘટના લઈને આવ્યા છીએ જે સાંભળ્યા પછી કદાચ તમે પણ ચોંકી જશો. કલ્પના કરો, તમે રોજની જેમ કામ પર જાઓ, રસ્તા પર કાર ચલાવો અથવા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં 5 મિનિટ માટે ઊભા રહો અને અચાનક કોઈ નંબર પ્લેટ વગરની ગાડી તમારી સામે આવીને ઊભી રહી જાય. ગાડીમાંથી સાદા કપડામાં કેટલાક લોકો નીચે ઉતરે, કોઈ પોલીસ યુનિફોર્મ નહીં, કોઈ સાયરન નહીં, પરંતુ થોડી જ સેકન્ડમાં ખબર પડે કે આ સામાન્ય લોકો નહીં પરંતુ અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી આઈસના અધિકારીઓ છે. ત્યાર પછી શું થાય? આજે અમે તમને એવી જ એક ગુજરાતી યુવકની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે છેલ્લા 1 મહિનામાં 3 વખત આઈસના હાથમાં આવતા બચ્યો છે. આ કહાની માત્ર એક વ્યક્તિની નથી પરંતુ અમેરિકામાં રહેતા હજારો અનડોક્યુમેન્ટેડ લોકોના મનમાં ચાલી રહેલા ડરની છે. ગુજરાતના કલોલનો આ યુવક વર્ષ 2022માં મેક્સિકો બોર્ડર મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યો હતો. શરૂઆતના સંઘર્ષ બાદ તેણે ન્યુયોર્કમાં પોતાનું જીવન ગોઠવવાનો પ્રયાસ કર્યો. દિવસ દરમિયાન સ્ટોરમાં નોકરી અને રાત્રે પાર્ટ ટાઈમ કેબ ચલાવીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેણે અમેરિકામાં અસાયલમનો કેસ પણ દાખલ કર્યો હતો અને હજુ સુધી તેની માસ્ટર હિયરિંગ થઈ નહોતી. તેને લાગતું હતું કે કોર્ટમાં પોતાની વાત રજૂ કરવાની તક મળશે અને ત્યાં સુધી જીવન ધીમે ધીમે સામાન્ય બની જશે. પરંતુ જુલાઈ મહિનો તેની જિંદગીનો સૌથી ભયાનક મહિનો સાબિત થયો. 2 જુલાઈ એક સામાન્ય દિવસ તે રેન્ટલ કાર લઈને ન્યુયોર્ક નજીકથી પસાર થઈ રહ્યો હતો. અચાનક પાછળથી કોઈ નંબર પ્લેટ વગરની ગાડી આવી અને તેને સાઈડમાં ઊભું રહેવાનું કહેવામાં આવ્યું. પહેલા તો તેને લાગ્યું કે કદાચ કોઈ સામાન્ય તપાસ હશે, પરંતુ જ્યારે સાદા કપડામાં અધિકારીઓ બહાર આવ્યા અને સીધા તેના દસ્તાવેજો માંગવા લાગ્યા ત્યારે તેને સમજાયું કે આ આઈસ છે. માત્ર એક ક્ષણે તેનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તે કહે છે કે તેના હાથ કંપવા લાગ્યા, શરીર પરસેવાથી ભીનું થઈ ગયું અને બ્લડ પ્રેશર એટલું વધી ગયું કે તેને લાગ્યું કે હવે કદાચ બધું સમાપ્ત થઈ જશે. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, હવે મારી ધરપકડ થશે.
તે સતત મનમાં હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. તપાસ દરમિયાન ખબર પડી કે ગાડીનું રજિસ્ટ્રેશન એક્સપાયર થઈ ગયું હતું. એક ક્ષણ માટે તેને લાગ્યું કે હવે આ જ કારણ પૂરતું છે તેને પકડી લેવા માટે, પરંતુ પછી ખબર પડી કે ગાડી રેન્ટલ કંપનીની હતી અને તેને આ બાબતની જાણ નહોતી. આ કારણસર તે બચી ગયો. જો કે મુશ્કેલી અહીં પૂરી નહોતી થઈ. અધિકારીઓએ જોયું કે તેના ડ્રાઇવિંગ લાયસન્સ પર લખાયેલું સરનામું અને આઈસના રેકોર્ડમાં રહેલું સરનામું અલગ છે. ફરી એક વખત તેના શ્વાસ અટકી ગયા, પરંતુ સ્થળ પર જ અધિકારીએ સરનામું અપડેટ કરી દીધું અને તેને જવા દીધો. બહારથી તે છૂટી ગયો, પરંતુ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો. આ ઘટનાનો એવો આઘાત લાગ્યો કે તેણે લગભગ 10 દિવસ સુધી કાર ચલાવવાનું જ બંધ કરી દીધું. તે હજુ પણ આ ડરમાંથી બહાર પણ આવ્યો નહોતો કે 10 જુલાઈએ બીજી ઘટના બની. તે એક રેસ્ટોરન્ટના પાર્કિંગ લોટમાં પોતાની કારમાં બેઠો હતો. અચાનક એક અમેરિકન નાગરિકે દૂરથી હાથ વડે ઈશારો કરીને તેને સાવચેત કર્યો. તેણે બહાર નજર કરી તો આસપાસ આઈસના અધિકારીઓની હલચલ દેખાય. એક સેકન્ડ પણ ગુમાવ્યા વગર તેને પોતાની કારની સીટ સંપૂર્ણપણે નીચે કરી દીધી અને લગભગ 15 મિનિટ સુધી કારની અંદર શ્વાસ રોકીને પડ્યો રહ્યો. દરેક અવાજ પર તેને લાગતું હતું કે હવે દરવાજો ખુલશે અને અધિકારીઓ તેને બહાર ખેંચી જશે. લગભગ 15 મિનિટ પછી પેલા અમેરિકન નાગરિકે આવીને કહ્યું કે આઈસના અધિકારીઓ એક્ઝિટ ગેટ પાસે ઊભા હતા અને જતા આવતા વાહનો પર નજર રાખી રહ્યા હતા. ફરી એક વખત તે બચી ગયો, પરંતુ ડર હવે તેની સાથે કાયમી બની ગયો. ત્રીજી ઘટના તો વધુ ડરામણી હતી. 22 જુલાઈના રોજ તે ફરી બહાર હતો. અચાનક તેની નજર સામે જ એક મેક્સિકન નાગરિકની કાર રોકવામાં આવી. થોડા જ પળોમાં પૂછપરછ શરૂ થઈ અને પછી સ્થળ પર જ તેની ધરપકડ કરી લેવામાં આવી. આ સમગ્ર ઘટના તેણે પોતાની આંખે જોઈ. તે કહે છે કે એ દ્રશ્ય આજે પણ તેની આંખો સામે ફરી વળે છે. તે ક્ષણે તેને સમજાઈ ગયું કે હવે અમેરિકામાં પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી. કોઈ પણ ક્ષણે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ વ્યક્તિ કાર્યવાહીનો ભોગ બની શકે છે. આ ત્રણેય બનાવ બાદ થોડા જ દિવસોમાં તેને વધુ એક મોટો ઝટકો લાગ્યો. તેના અસાઇલમ કેસની માસ્ટર હિયરિંગની તારીખ અચાનક બદલાઈ ગઈ અને તેને સપ્ટેમ્બર મહિનામાં કોર્ટમાં હાજર થવાનું સમન્સ મળ્યું. તેના વકીલે તેને આશ્વાસન આપ્યું છે કે કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે અને બીજી તારીખ પણ મળી શકે છે. પરંતુ તે કહે છે કે જ્યારે રોજ સોશિયલ મીડિયા પર ડિપોર્ટેશનના વિડીયો જોવા મળે, આઈસની કાર્યવાહી વિશેના મેસેજ આવે અને ઓળખીતા લોકો ગાયબ થવાની વાતો સાંભળવા મળે, ત્યારે મનમાં માત્ર એક જ પ્રશ્ન ઊભો થાય છે: શું હવે મારો નંબર છે? આ યુવકનું સૌથી મોટું દુઃખ માત્ર પોતાનો કેસ નથી. ભારતમાં તેની પત્ની અને નાની દીકરી રહે છે. તેણે સપનું જોયું હતું કે થોડા વર્ષ મહેનત કરીને પૈસા બચાવશે અને પછી પોતાના પરિવારને અમેરિકા બોલાવશે. પરંતુ પરિસ્થિતિ એવી બદલાઈ કે તે સપનું જ રહી ગયું. આજે તે ન્યુયોર્કમાં એકલો રહે છે, દિવસભર કામ કરે છે, પરંતુ રાત્રે રૂમમાં પાછો આવે ત્યારે એક જ વિચાર આવે છે કે આવતીકાલે ફરી બહાર નીકળવું પડશે અને કદાચ ફરી આઈસનો સામનો કરવો પડશે. તે સ્વીકારી લે છે કે હવે અમેરિકાના વાતાવરણથી કંટાળી ગયો છે. છતાં ડોલરની કમાણી અને પરિવારની જવાબદારીઓના કારણે ભારત પાછો ફરવાનો નિર્ણય પણ લઈ શકતો નથી. ન્યુયોર્કમાં રહેતા ઘણા ગુજરાતીઓના જણાવ્યા પ્રમાણે હાલનો માહોલ ખૂબ જ તંગ છે. અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ ક્યાં આઈસ જોવા મળ્યા, ક્યાં કાર્યવાહી થઈ અને કયા વિસ્તારમાં ધરપકડ થઈ તેની માહિતી શેર કરવામાં આવે છે. ઘણા લોકો હવે કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે, ખાસ કરીને જેમણે અસાઇલમનો કેસ કર્યો નથી, આઈસમાં હાજરી આપી નથી અથવા જેમના ફાઇનલ રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ છે. તેઓ માટે જોખમ વધુ હોવાનું માનવામાં આવે છે. સામાન્ય ટ્રાફિક નિયમનો ભંગ પણ ક્યારેક મોટી કાનૂની મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. આ ડર પાછળનું એક ઉદાહરણ ટેનેસીમાંથી પણ સામે આવ્યું હતું. વર્ષ 2025માં કલોલના જ 27 વર્ષના એક યુવકને સામાન્ય ટ્રાફિક નિયમના ભંગ બદલ સ્થાનિક પોલીસે રોક્યો હતો. તેનો અસાઇલમ કેસ ચાલુ હોવા છતાં તેને આઈસને સોંપવામાં આવ્યો. લગભગ 2.5 મહિના સુધી તે ડિટેન્શન સેન્ટરમાં રહ્યો. આખરે અન્ય ભારતીયોની સલાહ બાદ તેણે રિમૂવલના દસ્તાવેજો પર સહી કરી અને વર્ષ 2026ની શરૂઆતમાં ભારત પરત ફરવું પડ્યું. તેના જણાવ્યા પ્રમાણે જેલમાં એવા ઘણા ભારતીયો હતા જેઓ સમયસર આઈસમાં હાજરી આપતા હતા અને તેમના કેસ ચાલુ હતા, છતાં તેઓ કાર્યવાહીનો ભોગ બન્યા હતા. બીજી તરફ ગુજરાતીઓનો એક એવો વ્યવસાય પણ લગભગ બંધ થઈ ગયો છે, જેમાં કેટલાક લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અનડોક્યુમેન્ટેડ લોકોને વાહન મારફતે લઈ જવાનું કામ કરતા હતા. આઈસની કાર્યવાહી કડક બન્યા પછી
હવે મોટાભાગના લોકોએ આ કામ છોડી દીધું છે, કારણ કે આવા કેસમાં ઝડપાઈ જવાથી ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે. આ સમગ્ર ઘટના એક મહત્વનો સંદેશ આપે છે. અમેરિકામાં રહેતા દરેક વ્યક્તિ માટે ઇમિગ્રેશન સંબંધિત નિયમોનું પાલન, કોર્ટની દરેક તારીખે હાજરી અને પોતાના વકીલના માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. સાથે જ સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અને અધૂરી માહિતીથી દૂર રહીને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. એક વાત સ્પષ્ટ છે, અમેરિકામાં ડોલર કમાવાનું સપનું હજુ પણ લાખો લોકો જુએ છે, પરંતુ ઘણા લોકો માટે આ સપનાની પાછળ એક એવી હકીકત છુપાયેલી છે, જેમાં દરવાજા પર થતો દરેક અવાજ, પાછળ આવતી દરેક અજાણી ગાડી અને દરેક ટ્રાફિક સ્ટોપ દિલના ધબકારા વધારી દે છે. આ કહાની માત્ર એક યુવકની નથી, પરંતુ એવા હજારો લોકોની છે, જેઓ રોજ સવારે ઘરની બહાર નીકળે છે અને સાંજે સુરક્ષિત ઘરે પાછા ફરવું પણ પોતાનું સૌથી મોટું નસીબ માને છે.